હાલો ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો। જો આજે છે ને આપણે જીયાનજીના પપ્પા વહેલા ઘરે આવી ગયા છે ને, એટલે આપણે ગાજરનો હલવો બનાવવાનો છે। તો હું તમને લાઈવ બતાવીશ હલવો કેવી રીતે બનાવીશી। તો પહેલાં હાલો આપણે ગાજર સુધારવાના છે। તો આપણે ગાજર મસ્ત મજાની છાયલું કાઢી મસ્ત ધોઈને આપણે હલવો બનાવવાનો છે। જો બતાવું, જો મસ્ત મજાની ગાજર લઈ આવ્યા છીએ તો આપણે હલવો બનાવવાનો છે। અને જીયાનજી બેન જો પહેલાં ખાઈ લઈને પછી મદદ કરશે। અને જો અમારા સાહેબ હજી છે ને પહેલાં ફાંકી ખાઈ લે છે ને પછી બનાવશે। કા જીયાનજી, શું ખાશો? શું ખાશો તું? જો મિલન માવો બનાવી લઈને પછી આપણે મસ્ત મજાનો હલવો રેડી કરવાનો છે। મિલનને મસ્ત બનાવતા આવડે છે। જીયાનજી નો રહીને એટલે મિલન બનાવી દે। કા જીયાનજી? જો જીયાનજી એમ કે છે હું ફટાકા ખાઉં છું। હાલો ખાવા કે એ નો ખાઈ। મિલન ગાજરનો હલવો બનાવે ને ત્યાં સુધીમાં આપણે શાક ને રોટલી બનાવવાની છે। તો આપણે ફટાફટ રોટલી બનાવી નાખી। જો ગાજરમાં નાખવાની એલચી ને બધી વસ્તુ લાવ્યા છે, જો ઘી ને બધું લાવ્યા છે। તો આપણે મસ્ત મજાનો ગાજરનો હલવો બનાવવાનો છે। તમને ભાવે છે કે નહીં કોમેન્ટમાં કહેજો। તો હાલો આપણે શાક રોટલી બનાવી નાખી ને પછી ગાજરનો હલવો બનાવીશ બતાવીશ। જો આપણે મસ્ત મજાનો એકદમ સ્વાદિષ્ટ અને એક નંબર હલવો બન્યો છે। જો મિલન બનાવે છે અને એક બાજુ આપણું સેવ ટમેટાનું શાક બને છે। જો મસ્ત બની ગયો છે હલવો। જીયાનજી જો એકલી સ્ટૂલ ઉપર ચડે છે। કા જીયાનજી? જીયાનજી જો અહીં ધ્યાન રાખીને બેઠી છે કેવો બને છે। કા જીયાનજી? શું ખાશો તું? શું ખાશો? શું ખાશો? સેવ ખાશો? જીયાનજી આમ નામ ધરાઈ જાય કા નાસ્તો કરીને। આપણે કાજુ બદામ નાખીને મસ્ત મજાનો હલવો રેડી કરી નાખ્યો છે। જીયાનજી નથી રહેતી ને એટલે મેં નથી બતાવ્યો, હમણાં થોડી વાર પછી બતાવું। હું ને જીયાનજી જો હલવાની રાહ જોઈને બેઠા છે। કા જીયાનજી? તને ભાવે જીયાનજી? કેટલો ભાવે કે? જીયાનજી છે ને આમ નામ ધરાઈ જવાની છે, કારણ કે અત્યારે મોડું થઈ ગયું છે। શાક રોટલી બનાવ્યા, હલવો બનાવ્યો એટલે મોડું થઈ ગયું છે। જીયાનજી જો કાજુ બદામ ખાવા છે। જો જીયાનજી ટોપી ઓઢીને બેઠી છે। કા જીયાનજી? જો કાજુ બદામ હલવામાં નાખવાના છે ને જીયાનજી ને ખાવા છે। કા જીયાનજી? જીયાનજી જેમ તે ખાઈને હુઈ જાય પછી। કા બેન? હાલે આ ખાઈ કાજુ બદામ ખાવા હાલો કે જીયાનજી જો ઠંડી વાય છે। કા જીયાનજી? ઠંડી વાય છે ને? કેટલી ઠંડી વાય છે? એ હલવાની રાહ જોઈને બેઠી છે ને હલવો ખાવો છે। કા હલવો ખાવો છે ને? જીયાનજી છે ને મીઠી વસ્તુ તો બહુ ભાવે। આપણે ગાજરનો હલવો રેડી થઈ ગયો છે ને આપણે બેસી ગયા છીએ જમવા। જો સેવ ટમેટાનું શાક છે, તો સેવ ટમેટાનું શાક છે ને મસ્ત હલવો બની ગયો છે એક નંબર સ્વાદિષ્ટ। કા જીયાનજી? જો આપણે કેવો બન્યો છે ને આપણે સ્વાદિષ્ટ છે કે નહીં। હાલો તો છે ને પછી વ્લોગ લાંબો થઈ જશે એટલે વિડીયો અહીંયા જ એન્ડ કરી। લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને બાય બાય। કોઈને ખાવું હોય તો આવી જઈજો। બાય બાય કે કહી દે બાય બાય। ખાવા હાલો કે ગાજરનો હલવો આવજો કહી દે।